નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા। મિત્રો, આજે રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તેની આપણે સંપૂર્ણ માહિતી જાણવાના છે કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર રાત્રે વરસાદ જોવા મળી શકે છે અને કયા વિસ્તારોની અંદર વરસાદના વિસ્તારોની અંદર વધારો જોવા મળી શકે છે। અત્યારે આ સિસ્ટમ જે મહારાષ્ટ્ર આસપાસ મુંબઈ આસપાસ એનો જે સિસ્ટમ છે ત્યાં જોવા મળી રહી છે। લગભગ મુંબઈ આસપાસ એનો સિસ્ટમનો લોકેશન જોવા મળી રહ્યો છે। થોડો આગળ પાછળ જોવા મળી શકે છે, ત્યાં મુંબઈ હાલ એનો સિસ્ટમનો લોકેશન છે। અને સવારથી જ દક્ષિણ ગુજરાતની સાથે સાથે પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ભાવનગર, અમરેલીના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ગઈકાલે રાત્રેથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલે રાત્રે વાપી આસપાસ રીતસરનું વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો હતો અને આજે સવારથી જ સુરત, વલસાડ, નવસારી આસપાસ વરસાદ ધોધમાર જોવા મળી રહ્યો છે અને ત્યાર બપોર સુધીમાં ભાવનગર અને અમરેલી સુધીમાં વરસાદના સમાચાર પણ આપણે પ્રાપ્ત થઈ રહ્યા છે। અને હવે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ સૌરાષ્ટ્રના બાકી વિસ્તારો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે ત્યાં વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો જોવા મળે એવી શક્યતા લાગી રહી છે। તો વિસ્તાર વાઇઝ આપણે માહિતી આપીશું કે આ વિસ્તારોની અંદર આજે વરસાદની શક્યતા છે કે આ વિસ્તારોની અંદર વધારો જોવા મળી શકે છે। તો હજુ સુધી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે। આ વિડીયો તમને લેટ મળશે કારણ કે રાત્રેની માહિતી આપી છે, એટલે જેટલો લેટ આપીશું એટલો તમારા માટે સારો છે। આ વિડીયો 8 વાગે આવે કે 7 વાગે આવે, તમારા માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આખી રાતની માહિતી તમને આ વિડીયોમાં આપવાની છે। સૌપ્રથમ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અત્યારે તો ભાવનગર, અમરેલી આસપાસ તો વરસાદ જોવા મળી રહ્યો છે। હવે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને જે જસદણ, વિછિયા અને જામનગર સુધી છેક વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળી શકે છે। આવતા ગણતરીના કલાકોમાં મતલબ કે 2 થી 3 કલાકની અંદર અથવા જામનગર સુધીમાં 11 વાગ્યા આસપાસથી જ વરસાદની ગતિવિધિ શરૂ થાય એવી શક્યતા લાગી રહી છે અને 4 વાગ્યા સુધીમાં બધા વિસ્તારોની અંદર વરસાદ રાત્રે પહોંચી શકે છે એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે। કેટલો ટીએસ જેટલો આગળ વધશે, ટીસી હોય છે જેટલો આગળ વધશે એટલો વરસાદની ગતિવિધિ ઉપરની તરફ ખીંચશે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે। તો અત્યારની સ્થિતિ પ્રમાણે અત્યારની જે આપણે લેટેસ્ટ વેધર મોડલની અપડેટ જોઈ છે એ પ્રમાણે સિસ્ટમના ટ્રેક વિશેની માહિતી તમને આપી દીધી છે। સિસ્ટમના ટ્રેકમાં કોઈ જાતનો ફેરફાર નથી, સૌરાષ્ટ્રના ભાગો પરથી પસાર થઈ સિસ્ટમ અને આગળ વધે એવી શક્યતા લાગી રહી છે। હવે વરસાદના વિસ્તારોની વાત કરીએ તો જેમ જેમ સમય પસાર થશે તેમ ગણતરીના કલાકોમાં જ જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથના વિસ્તારો છે ત્યાં વરસાદની ગતિવિધિ વધારે જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે ત્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળે એવી શક્યતા ગીર સોમનાથ આસપાસ જોવા મળી રહી છે। સીમિત વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની ગતિવિધિ રાત સુધીમાં છૂટી છવાઈ જોવા મળી શકે છે। પોરબંદરમાં થોડી વધુ શક્યતા રહેશે, હળવો મધ્યમ વરસાદ, સીમિત વિસ્તારોની અંદર સારો વરસાદ થશે। દેવભૂમિ દ્વારકામાં પણ રાત્રે કદાચ ગાજવીજ સાથે મોડી રાત આસપાસ વરસાદ જોવા મળી શકે છે। જામનગર આસપાસનો વરસાદની ગતિવિધિ રાત સુધીમાં ગાજવીજ સાથે સારી એવી જોવા મળી શકે છે। ગાજવીજનું પ્રમાણ મિત્રો વધુ રહેશે એટલે સાવચેત રહો। ગઈકાલે રાત્રે વાપીમાં પણ વીજળીનો તાંડવ હતો, ઘણા વિસ્તારોમાં લગભગ વીજળી પણ પડ્યાના સમાચાર પણ આપણી પાસે પ્રાપ્ત થયા છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, નડિયાદ, ગાંધીનગર, ખેડા આ વિસ્તારો છે ત્યાં પણ વરસાદની ગતિવિધિ ગાજવીજ સાથે રાત સુધીમાં જોવા મળી શકે છે। છૂટોછવાયો મધ્યમ વરસાદ છે ઘણા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બાકી વિસ્તારોમાં શક્યતા ઓછી રહેશે, જે રાજસ્થાન બોર્ડર કાંઠા વિસ્તારો છે ત્યાં શક્યતા ઓછી ગણાય, પરંતુ પૂર્વ કચ્છને લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે રાધનપુર, પાટણ, સિદ્ધપુર આસપાસ વિસ્તાર છે ત્યાં ગાજવીજ સાથે છૂટો છવાયો હળવો સીમિત વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને બાકી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ એકલ દોકલ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે જોવા મળે એવી શક્યતા લાગી રહી છે। પવનની સ્પીડ છે આ બધા વિસ્તારોની અંદર થોડી વધુ જોવા મળી શકે છે કારણ કે ડિપ્રેશન છે તો પવનની સ્પીડ થોડી વધુ જોવા મળે એવી શક્યતા લાગી રહી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ સારી રહેશે, પણ જે દરિયાકાંઠાના ભાગો છે સુરત, વલસાડ, નવસારી, વલસાડ છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે રાત સુધીમાં અને પવનની સ્પીડ છે ત્યાં થોડી વધુ જોવા મળી શકે છે। બાકી નર્મદા, તાપી, ડાંગ, આહવા, બિલીમોરા આસપાસમાં વરસાદની ગતિવિધિ છે એ ગાજવીજ સાથે જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના ગણતરીના કલાકોમાં જ ભારે વરસાદ જોવા મળી શકે છે અને પવનની સ્પીડમાં પણ વધારો જોવા મળી શકે છે। ગાજવીજ વધુ રહેશે, પવનની સ્પીડ પણ થોડીક વધુ જોવા મળે એવી શક્યતા લાગી રહી છે। તો પવનની સ્પીડ વધુ રહેશે એટલે ખેડૂતોએ ખાસ સાવચેત રહેવાની છે। આપણે પહેલા જ તમને કહી દીધું છે કે તમારા જે કામ હોય એ 26-27 તારીખ સુધી પતાવી લેજો કારણ કે પવન પણ વધુ છે અને ગાજવીજ વધુ રહેશે। ત્યારબાદ વરસાદ છે એ પણ કપાસ
અને મગફળી છે એના છેલ્લે સુધી નુકસાન છે એ ખેડૂત મિત્રો પહોંચાશે. આપણે વધારે ખેતીનો નોલેજ નથી છતાં ખેડૂતોને માહિતી આપી રહ્યા છે કે આ બધો તમારો કામ છે એ 26-27 સુધી પતાવી લેજો. તમને લગભગ 5-6 દિવસ પહેલા જે વિડીયો આવ્યો છે એમાં તમને કહી દીધેલો હોય છે. તો એ પ્રમાણે મને આશા છે તમે કામ પતાવી રહ્યા છો. અમુક એવા ખેડૂતો હશે કે જે આ બિચારા પહોંચી ન શકતા હશે, એનો કામ હજી પણ બાકી હશે, પણ કાંઈ નહીં, જેટલો નુકસાન ઓછો થશે એટલો તમારા માટે સારું ગણાય. આ પ્રમાણે આખા આપણે માહિતી આપી છે. કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં કદાચ મોડી રાત સુધીમાં વરસાદની ગતિથી ગાજી સાથે છૂટી છવાઈ જોવા મળી શકે છે. છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળી શકે છે ગાજી સાથે. જ્યારે ઉત્તર કચ્છના ભાગોની અંદર રાત્રે ઓછી શક્યતા ગણાય, પરંતુ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી શકે છે. આવતીકાલે કદાચ ઉત્તર કચ્છના પણ ભાગોમાં વરસાદ છે એ જોવા મળે એવી શક્યતા લાગી રહી છે. આવતીકાલે કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. તો આ પ્રમાણે આખી રાત આ પ્રમાણે વરસાદની ગતિ જોવા મળશે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ગણતરીના કલાકોમાં જ ભારે વરસાદ જોવા મળી શકે છે ગાજી સાથે. પવનની સ્પીડ છે વધુ જોવા મળી શકે છે. મળીશું આવતીકાલે નવી અપડેટ સાથે, અને લગભગ શક્ય બનશે તો સવારે અપડેટ આપીશ, નહીં તો બપોર બાદ રાતના વિસ્તારોની અપડેટ આપીશ. શક્ય હશે તો સવારે જ અપડેટ આપી દઈશ, અને નહીં આવે તો સમજી લ્યો બપોર પછી જે આપણો વિડીયો આવે છે એ વિડીયો આવશે. આટલો લેટ ના આવે પણ બપોર પછી જે આપણો ટાઈમ હોય છે એ પ્રમાણે વિડીયો આવી જશે. આભાર.